મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર બધાને. તો સવારમાં ઉઠી ગઈ છું અને માર્કેટમાં ગઈ હતી ને પપ્પાને બહુ મજા નહોતી, એટલે તાવ બહુ આવતો હતો, એટલે એમને હોસ્પિટલે લઈ ગઈ હતી, પણ ફોન ઘરે ભૂલી ગઈ હતી, એટલે અહીંયા બ્લોગ શૂટ કરતા જ ભૂલી ગઈ. એટલે ત્યારે ઘરે આવી ને ઘરે આપણે હવે કામ પતાવી દઈશું. આપણા વાલા એટલે આપણા દ્વારકાધીશ ભગવાન લાવ્યો હતા અને બધા એને મસ્ત મજાના દર્શન કરી લીધા. તમે બધા પણ કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી લેજો. તો ચાલો હવે આપણે છે ને કામનું મિશન લઈ લીધું છે, કારણ કે હરિપ્રિયા અને વિષ્ણુપ્રિયા બે ગાય આપણે દઈ દીધી છે અને બે બહુ સુખી ઘરમાં ગઈ છે. અને મેં મમ્મીને કીધું હતું કે ગાય આવી જાય પછી આપણે ઘર આખું ક્લીન કરી નાખશું. એ પ્રોમિસ કર્યું હતું, તો પ્રોમિસ અમે પૂરું કરવાનો વારો છે. જેટલા ડ્રોવર છે બધા ખાલી કરીને તમને ખબર હોય તો આજકાલ નાના નાના ઝીણા કોકરોચ થાય છે. અમારે પણ બહુ થઈ ગયા છે કિચનમાં. તો હવે બધું આખું ફર્નિચર ખાલી કરી આપણે સ્પ્રે મારશું, પછી બધા વાસણ મૂકીને અને પાછા ફેરવશું. ચલો તો મસ્ત સોંગનું મોટિવેશન લઈને આપણે બધું કિચન મસ્ત એકદમ ક્લીન કરી નાખ્યું છે. હવે કિચનમાં કચરા બધા બાકી છે એ આપણે સાથે કરી લઈએ. તો આપણે છે ને બધું કામ થઈ ગયું છે. 12 વાગ્યાની ઓલમોસ્ટ કામ કરતી હતી, 2:45 વાગી ગયા છે અને આખું ઘર એકદમ મસ્ત ચકચકાટ થઈ ગયું છે. મને છે ને મમ્મીએ શીખવાડ્યું છે કે ઘર કેવડું હોય ને એ મહત્વનું નથી, પણ ઘર કેવું હોય અને ઘર કેવું ગોઠવું હોય ને એ વધારે મહત્વનું છે. તો હવે આપણે તારક મહેતા ચાલુ કરીને અને મસ્ત આરામથી તારક મહેતા જોઈશું. ચાલો તો આપણી યોગા મેટ તૈયાર છે અને આપણે જઈએ છીએ હવે યોગા કરવા, કારણ કે ગાંધીજીએ કીધું છે કે આરામ હરામ છે અને યોગા કરવા તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ઋષિમુનિઓ પણ ઘણા કરતા. તો મમ્મી કે ખમ હું આવતા સાથે, એટલે મમ્મીને હું અમે બે જઈએ છીએ યોગા કરવા માટે. અને તમે બધાએ નોટ કર્યું હોય કે ન કર્યું હોય, મેં એક વસ્તુ નોટ કરી છે. જો મારા ડાર્ક સર્કલ લાઇટ થઈ ગયા, પેલું તે દિવસે તમને યાદ હોય તો એમેઝોનમાંથી મેં પાર્સલ મંગાવ્યું હતું ડૉક્ટર વેદાનું અંડર આઈ રોલ ઓન. એનાથી ખરેખર ઘણો બધો ફેર છે. જો ઘણા બધા ડાર્ક સર્કલ મારા રિડ્યુસ થઈ ગયા અને મારી પફી આઈઝ હતી એકદમ મસ્ત ગ્લો થાય છે અત્યારે મારો ફેસ પણ, અને આઈઝ મારી એકદમ મસ્ત થઈ ગઈ, અંડર આઈ પણ એકદમ મસ્ત થઈ ગઈ, એટલે મારો ફેસ એના કારણે ગ્લો થાય છે મસ્ત. જે આવીને ઘરેથી કંઈક આવો વ્યૂ આવતો હતો. આ વ્હાઈટ હાઉસ નહીં, સોરી ન્યૂ પેલેસ છે. વ્હાઈટ હાઉસ જ આમ તો આખું વ્હાઈટ કલરનો બહુ મસ્ત. આ વેલ દેખાય છે ને એ નદી છે હકીકતમાં, પણ ઉપર વેલ આવી ગઈ છે. આટલો બ્યુટીફુલ વે, સનસેટ અને સનરાઈઝ બે મારા ઘરેથી બહુ જ એટલે બહુ જ પ્રીટી લાગે છે, જે મારો દિવસ બનાવી દે છે. અને હું થઈ ગઈ છું તૈયાર, અને મારી એક ફ્રેન્ડ છે ને કઝિન આવવાના છે બધા. અમે બધા સાથે જ ભણ્યા અને મોટા થયા, ઘણા વર્ષે અમે બધા મળશું અને અમે બધા જઈએ છીએ બારે. અમે બધા આવી ગયા છીએ એક મહાદેવના મંદિરે અને બહુ એટલે બહુ મસ્ત વાતાવરણ છે અહીંયા. ચારે બાજુ ચકલા બોલે છે. જો અહીંયા કંઈક બાંધકામ હજી ચાલુ છે અને બાંધકામ થઈ જશે પછી બહુ જ સરસ થઈ જશે. બધા કોમેન્ટમાં મહાદેવ હર લખી નાખજો. તો અમે બધા ગયા હતા બારે અને હવે અમે જઈએ છીએ ઘરે. તો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને મસ્ત પંખો ચાલુ છે અને હિંચકા ઉપર મસ્ત બાલ્કનીમાં બેઠા છીએ અને જમી લીધું છે અને બધું કામ અહીં પૂરું થઈ ગયું છે. આ સાથે આપણે આજના બ્લોગને એન્ડ કરીએ છીએ. તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સાથે આજનો બ્લોગ હું એન્ડ કરું છું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, શુભરાત્રી.